ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ટેન્કર અને આઈસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં આઈસર ચાલક કેબિનમાં જ ફસાઈ જતા તેને ગંભીર ઇજા પહોંચી છે. ભીલાપુર ગામ પાસે રોડ વચ્ચે આવેલા ડિવાઈડરમાં છોડને પાણી પાવા માટે એક ટેન્કર ઉભું રાખવામાં આવ્યું હતું. રસ્તાની વચ્ચે કોઈપણ પ્રકારના સુરક્ષા સંકેતો કે આડશ વગર ઉભા રાખેલા આ ટેન્કર સાથે પાછળથી આવતું આઈસર ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે આઈસરના કેબિનનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને ચાલક અંદર લોહી લુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને અંદાજે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોમાં આરએનબીના કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની વચ્ચે પૂરતી તકેદારી રાખ્યા વગર ટેન્કર ઉભું રાખવું એ જ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેંચવું પડશે, જાતે નહીં નીકળે. ये પછી ઉતારો પેલા મીડિયા બ્રેક નહીં આવતી. લગા દેતી ને ફોન આપી દો. એવું નથી કહેતો કે ઉચકવા લાગુ તો વિડીયો